મિત્રો, હું આજે અહીંયા આવ્યો છું ત્યારે ગોવિંદ કાકાની એ વાત કરવા માંગુ છું. ગોવિંદ કાકા ને એક દિવસ મેં વહેલી સવારે ફોન કર્યો હતો કે ભાઈ તમારે રાજ્યસભામાં જવાનું છે. એ કહે સાહેબ હું ત્યાં જઈને હું કરીશ? અરે મેં કહ્યું કઈનું કંઈ કરજો, તમે આવી જાઓ. મોદી સાહેબે જ કહેવડાવ્યું છે ને, મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે ગોવિંદભાઈ રાજ્યસભામાં. પછી હું સુરત ગયો હતો. સુરતની નજીક નિઝર, ઉચ્છલ, ડાંગ, છેક વલસાડ સુધી ધર્મ પરિવર્તનનું કામ ખૂબ જોરમાં ચાલ્યું. એ વખતે ગોવિંદભાઈને કેટલાક લોકોએ ભેગા થઈ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર, સત્સંગ અને નિશાળો બનાવવાની શરૂઆત કરી. તો ગોવિંદભાઈ મને ફોન કર્યો કે તમે સવારે નાસ્તો કરો, અમારા જે બધા લાગ્યા છે એની સાથે રહો તો ઉત્સાહ વધશે. તો આયા હતા મલવાન, મેં બેસાડી દીધા દરવા. મેં કહું ભાઈ આટલા ના ચાલે, 250 ગામ ના ચાલે, 1100 ગામ પૂરા કરી દેવા પડે અને દરેક ગામમાં હનુમાન મંદિર. અને મિત્રો, મને ખરેખર આનંદ છે. આખા દક્ષિણ ગુજરાત પંથકની અંદર એમના ફાઉન્ડેશને સુંદર હનુમાન મંદિર, શનિવારે સુંદરકાંડ, નિશાળો અને નિશાળોમાં ભણતા છોકરાઓ પોતાનું જીવન સુધારે અને સનાતન ધર્મમાં રહે અને પાછા આવે એની પૂરી વ્યવસ્થા કરી. એમની સ્કૂલોમાં પડેલા છોકરાઓના જેના સારા માર્ક આવ્યા એની સાથે મારા ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આદિવાસી પરિવારના, આદિવાસી ગામમાં ઉછરેલા બાળકો જે રીતે સંસ્કૃતના શ્લોકો ને દુર્ગા સ્તવન ગાતા હતા, મનને ખરેખર ટાઢક પહોંચે. હો ભાઈ, આમ શાંતિ થઈ જાય એવું. અને એ વાતાવરણને, આ અભિયાનને એમને આગળ વધાર્યું છે. મિત્રો, આજે તો હું ખાલી મોદી સાહેબે જે 2001માં ગુજરાતની વિપરીત પરિસ્થિતિ, આપણું 80% પાણી ભરૂચ સુધી અને વસ્તી ત્યાં 16%, આટલો મોટો વિરોધાભાસ, જ્યાં 85% વસ્તી ત્યાં 14% પાણી, આ વિરોધાભાસને માનવ બળથી, લોક જાગૃતિથી એક લોકોમાં આંદોલન ઊભું કરી સમતલ કરવાનો પ્રયાસ કર્યો. સૌની યોજનાથી સૌરાષ્ટ્ર, નર્મદા યોજના અને ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજનાથી દરેક ગામની અંદર તર ઊંચા આવે એના માટે પ્રયત્ન કર્યો. અને આજે ગુજરાત ખરેખર દુકાળ મુક્ત બન્યું છે. સરોવરો વધ્યા, ચેકડેમો વધ્યા, ખેતી સારી થઈ, હરિયાળો વિસ્તાર વધ્યો, મેઘરાજાની એ મહેર થઈ અને 2001 થી 2026 સુધી 25 વર્ષથી આપણે ક્યાંય દુકાળ જોવા નથી મળ્યો. એ નરેન્દ્રભાઈના પ્લાનિંગનું પરિણામ છે. એ છે અને સૌથી મોટો ફાળો જનતાનો છે. દરેક ગામમાં ચેકડેમ બનાવો, સવજીભાઈ જેવા કેટલાય લોકોએ સરોવર બનાવવા માટે અભિયાન કર્યું. અનેક હિસાબ નહીં એટલા રૂપિયા ને માનવ શ્રમ ખર્ચાયો. રૂપિયા તો ભાઈ પરમાત્માની, લક્ષ્મીની કૃપા અનેક લોકો પર થતી હોય છે, પણ લક્ષ્મીને દીકરી સમજી જે બીજાના ત્યાં વરાવે ને એને જ લક્ષ્મીને પૂજા કરી કહેવાય. અને આ પરિવારે એ કામ કર્યું છે. હું હૃદયપૂર્વક એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આ પંથકમાં જે કામ થયું છે, આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનો સંદેશ જશે. ભગવાને જેમને આપ્યું છે એ પાણી બચાવવામાં જરૂર લોકોની વચ્ચે આવી ખર્ચ કરશે, પ્રેરણા પર મળશે અને લોકો પણ સામૂહિક જલ સંચયના કામોને આગળ વધારશે એવો વિશ્વાસ છે. ફરી એકવાર સવજીભાઈ, ગોવિંદભાઈ અને એમની આખી ટીમને
હરે કૃષ્ણ ફાઉન્ડેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી. તમારું આ સંબોધન અમને બધાને બળ આપે છે, પ્રેરણા આપે છે. અહર્નિશ સેવા સંકલ્પી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી માટે ખૂબ બધી તાળીઓની ગુંજ વ્યક્ત કરીએ. હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન આ પહેલ હવે વિધિવત રીતે આપણે સમાપન મંચાસીન કાર્યક્રમ તરફ જઈએ છીએ. હું વિનંતી કરું છું ઘનશ્યામભાઈ ધોળકિયા આજના અવસરે આપ સમાપન શબ્દથી કરશો. ખૂબ બધી તાળીઓ આવકારો આપીએ.